चलो दीकरा हवे આપણે એક નાનકડો એવો ટોપિક લઈએ પ્રક્રિયાનો વેગ નિયમ। એ વેગ નિયમ આજના લેક્ચરમાં સમજીએ એટલે કે પ્રક્રિયાનો વિકલિત વેગ નિયમ પણ કહેવાય, ખાલી વેગ નિયમ પણ કહેવાય। તમને એમ પૂછે કે ભાઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા માટેનો વેગ નિયમ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો। થિયરીમાં કેટલું લખવું એ હું તમને સમજાવું। હું તમને થિયરી ભલે ગમે રીતે સમજાવું, કેટલું લખવું એ હું તમને કહીશ। અને વેગ નિયમ સમજશો ને પછી જ તમને પ્રક્રિયાના ક્રમ વિશે કંઈક માહિતી મળશે। તો પહેલા તો પ્રક્રિયાનો વેગ નિયમ શું છે? તો કે જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ તે પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભે લખવામાં આવે, સમજાય કે નહીં? જ્યારે કોઈ પ્રક્રિયાનો વેગ તે માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભે દર્શાવવામાં આવે ને તેવા સમીકરણને પ્રક્રિયાનો વેગ નિયમ કહેવાય, જેને વિકલિત વેગ નિયમ પણ કહેવાય। તો વેગ નિયમ એટલે શું? તો કે ભાઈ પ્રક્રિયાનો વેગ, જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભે દર્શાવવાની રીત ને શું કહેવાય? પ્રક્રિયાનો વેગ નિયમ કહેવાય। તમને એમ થાય સર આ વેગ નિયમ ક્યાંથી આવ્યો? ગુલબર્ગ અને વાગ નામના વ્યક્તિએ જેનો કોન્સેપ્ટ આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની ગણતરીઓ કરવામાં વાપરી ગયા છીએ, ચેપ્ટર નંબર 7 ધોરણ 11। જો કે એકચ્યુઅલી ત્યારે એ ચેપ્ટરમાં પણ કોઈ કોન્સેપ્ટ ગુલબર્ગ અને વાગનો ઉલ્લેખ નથી, પણ જે વ્યક્તિઓએ કંઈક કાર્ય કર્યું હોય એનું નામ ન હોય કાંઈ નહીં, આપણે નામ લેવું જરૂરી છે, ઓળખાણ થાય ભાઈ એની। ગુલબર્ગ અને વાગ આ બે વ્યક્તિઓએ એક સરસ મજાનો કોન્સેપ્ટ આપ્યો હતો કે હંમેશા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય। સાંભળજો, રાસાયણિક પ્રક્રિયાનો વેગ તે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય। તો હું થોડુંક ગુલબર્ગ અને વાગનો ઉલ્લેખ કરીશ, પછી આપણે હું જ્યારે થિયરી કહીશ તમે એપીમાં વાંચો એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે તમારે કેટલું લખવાનું થશે। તો એક્સ્ટ્રા પોઈન્ટ સ્વરૂપે લખું છું કે ગુલબર્ગ અને વાગના મતાનુસાર પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય। તો આના માટે આપણે સપ્રમાણતા અચળાંક મૂકવો પડે, પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ। તો માટે આમ કહી શકીએ, માટે પ્રક્રિયાનો વેગ અથવા તો પ્રક્રિયાનો દર બરાબર કે ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા। આ સાંદ્રતા તો આ જે છે ને એને કે પ્રક્રિયાનો વેગ અચળાંક, પ્રક્રિયાનો વેગ અચળાંક। સારું, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાને દર્શાવવા માટેનું જે સમીકરણ થયું આ એને કે પ્રક્રિયાનો વેગ નિયમ। એ કે સર આપણે તો આગળની થિયરીમાં સરેરાશ વેગ, ત્વરિત વેગ શોધવા માટે વિકલન લખ્યું હતું, એટલે કે dr/dt ઓલા ત્વરિત વેગ માટે વિકલિત રીતે ગણ્યું ને, dr/dt એટલે કે સૂક્ષ્મ સમયના અંતરાલમાં થતો પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર। ઈ જે વેગ આવે ઈ અને આ રીતે ગણો અને જે વેગ આવે ઈ બે મૂલ્ય તો એક જ હોય, ખાલી વેગની ગણવા માટેની રીત બદલેલી છે। આ પ્રક્રિયકની સાંદ્રતા સાથે તેનો વેગ અચળાંક ગુણી નાખો। પ્રક્રિયકની કોઈ એક સમયે જે શરૂઆતમાં જે સાંદ્રતા તમને આપી છે એ સાંદ્રતા ગુણ્યા એનો વેગ અચળાંક ગુણી નાખો એટલે વેગ મળશે। અથવા જૂની રીત આપણે આગળ જોઈ ગયા -dr/dt કરો ત્યારે જે વેગ મળશે એ પણ પ્રક્રિયાનો જ વેગ છે, બેયના વેગનું મૂલ્ય એક જ આવે। ફરક એટલો છે, ગણવાની રીત અલગ, ઓલું વિકલન કરીને અને આ વેગ નિયમ દ્વારા। મુદ્દો એવો છે આમાં કંઈક કેના મૂલ્ય તો હોય ને, કેનું મૂલ્ય બદલી શકે, પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર હોય। પ્રક્રિયાના વેગનું મૂલ્ય નક્કી કરવા માટે વેગ નિયમ, વેગ અચળાંક જોઈએ, કેમ ગણવું, શું ગણવું, કેમ કાઢશું, કેમ ગણશું, એ બધું આગળ જોશું। પણ ટૂંકમાં આ થઈ ગયો વેગ નિયમ કોઈ પણ પ્રક્રિયા માટે। હવે સાંભળજો, મારી પાસે કોઈ પ્રક્રિયા છે
લાઈક આ પ્રક્રિયા છે R થી P, પ્રક્રિયકથી નિપજ. તો પ્રક્રિયાનો વેગ બરાબર K ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતાની x ઘાત. ઘાત ગમે એ હોઈ શકે. તમને એમ થાય સર અહીંયા ક્યાં ઘાત છે, તે અહીંયા ઘાત આવે. સમજાઈ ગયું? રિયાલિટી એવી છે કે અહીંયા જે ઘાત આવે ને એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકનો સહગુણક નથી. તો કે આ જે ઘાત આવે ને એને કહેવાય પ્રક્રિયાનો ક્રમ. કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ. તો કે લે આ પ્રક્રિયા ક્રમ એટલે શું? તો એ આપણે નેક્સ્ટ જોશું. ખાલી એટલો શબ્દથી પરિચિત તો થઈએ કે આને કાંઈક પ્રક્રિયા ક્રમ, રિએક્શન ઓર્ડર અથવા ઓર્ડર ઓફ રિએક્શન જેવો શબ્દ વપરાય છે. એ ખરેખર છે શું? આ કોન્સેપ્ટ પ્રક્રિયાને કેમ લાગુ પડે, આનાથી પ્રક્રિયામાં શું ફેરફાર થાય, એ બધું આગળ ચર્ચા કરશું. પ્રક્રિયા ક્રમ વિશે ચર્ચા કરશું ત્યારે. પણ એટલી ભાન પડવી જોઈએ કે આ જે છે ને એ આની આગળ જે હોય ને એ નહીં હોય. સમજાઈ ગયું કે નહીં? પણ સર આપણે તો હમણાં વિકલનને આધારે, વિકલન દ્વારા વેગ તો કંઈક આવી રીતે ગણ્યો હતો કે પ્રક્રિયાનો વેગ બરાબર -dr/dt. તો શું આ બે અલગ અલગ છે? ના, તમે આ રીતે ગણો તોય ઠીક છે. અને વેગ નિયમ કહેવાય. આ વિકલન સ્વરૂપ દ્વારા પ્રક્રિયાનો વેગ ગણ્યો. બે પ્રક્રિયા દ્વારા આવતો મળતો પ્રક્રિયાનો વેગ તો હરખો જ હોય ને. તમે વેગ ગમે એ રીતે માપો, વેગ તો એક હરખો જ આવે ને પ્રક્રિયાનો. તો આ બે કેવા થયા? તો માટે -dr/dt બરાબર K R ની સાંદ્રતાની x ઘાત. આને કહેવાય વિકલિત વેગ સમીકરણ, વિકલિત વેગ નિયમ. વેગ નિયમ અને એનું આ બે એક જ થયું. તમે આમ ગણો તો ભલે, નામ ગણો તો ભલે, બે એક જ થયું કે નહીં? આને કહેવાય વિકલિત વેગ નિયમ. હવે ગુલબર્ગ અને વાગની વાત કરીએ. ગુલબર્ગ અને વાગ. ગુલબર્ગ એવું કીધું છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણ. જોજો ગુલબર્ગ અને વાગમાં ક્યાં ભૂલ છે, એના ભૂલ છે. મર્યાદા આવી છે ને એટલે બહુ ડિક્લેર નથી આ માર્કેટમાં. ધારો કે મારી પાસે કોઈ પ્રક્રિયા છે, સાંભળજો દીકરાઓ, A પ્લસ B ઇટ ગીવ્સ C પ્લસ D. ખાસ સાંભળજો. હવે હું ગુલબર્ગ અને વાગના નિયમ અનુસાર ચાલુ તો એ એવું કે જો ગુલબર્ગ અને વાગ આવું કહે છે અને વાગના મતાનુસાર પ્રક્રિયાનો વેગ એટલે -dr/dt લઈ શકું ને પ્રક્રિયાના સંદર્ભે. એટલે અહીંયા A લ્યો, B લ્યો, મજા આવે લઈ શકો. એટલે અત્યારે પૂછીને હું ખાલી વેગ લખું એટલે તમે સમજી તો શકશો ને કે આના બરાબર dr/dt થાય કે નહીં? બરાબર K એટલે શું થશે? વેગ અચળાંક. બરાબર. અને આ x છે ને, x જ્યાં x બરાબર પ્રક્રિયા ક્રમ, આવું થશે. જોજો કે A ની સાંદ્રતાની A ઘાત, B ની સાંદ્રતાની B ઘાત. તો આ જોતા શું લાગે? ભાઈ આ પ્રક્રિયાનો સહગુણક જ છે. ગુલબર્ગ અને વાગે કીધું હતું કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, યોગ્ય ઘાતાંક ધરાવના સમપ્રમાણમાં. પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના યોગ્ય ઘાતાંકના, પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના સમપ્રમાણમાં. એટલે આપણે ગુલબર્ગ અને વાગે શું કીધું કે આ ઘાત કેટલી હશે? તો કે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના સહગુણકો. આ થિયોરિટિકલ થયું. પરંતુ આ તો સૈદ્ધાંતિક વાત હતી ને. પરંતુ જ્યારે પ્રાયોગિક રીતે પ્રક્રિયાનો વેગ જોયો, કેમ કે આ તો સૈદ્ધાંતિક રીતે એને વાત કરી તો આપણે એમ બરાબર, તો હવે આ પ્રક્રિયાનો વેગ આટલો મળશે. જો હું સાંદ્રતા સપોઝ આની હું 1 મોલર લઈ લઉં, આની 2 મોલર લઈ લઉં, પ્રક્રિયા સમીકરણ લખીએ લાઈક હેબર પદ્ધતિ લખી હોય તો N2 + 3H2 ઇટ ગિવ્સ 2 મોલ્સ ઓફ NH3. તો અહીંયા N2 ની 1 ઘાત
H2 ની 3 ઘાત, આવું થાય કે નહીં? પછી પ્રક્રિયાનો અને અહીંયા K નો વેગ અચળાંક જે હોય આપણી પાસે માની લ્યો કે જાણીએ છીએ ને લખીએ અને ગણતરી કરીએ તો આપણને કંઈક વેગનું મૂલ્ય મળે કે નહીં? પછી આપણે શું કરીએ? પ્રયોગ ચાલુ કરીએ. તો આપણી આશા શું હોય? પ્રયોગ કરીશ તો મને આ પ્રક્રિયાનો વેગ આના અનુસાર મળવો જોઈએ. મળે તો ગુલબર્ગ અને વાગ 100%, ન મળે તો કંઈક ભૂલ. તો પછી ન મળે તો ભૂલ આવે તો આપણું કામ વધી જાય. ભૂલ ગોતવાની ને, ભૂલ ગોતવાની. પછી એ કહેવાનું કે આ ભૂલ એટલે આવી, આમાં કંઈક લોચો હતો, તો આમાં લોચો હતો એ ગોતવાનું, ક્યાં લોચો હતો, આમાં તમે હું ખોટું કર્યું. પછી ખોટું પકડ્યા પછી એનો સુધારો કરવાનો અને પછી સાચું કહેવાનું. તો પ્રાયોગિક રીતે જ્યારે પ્રક્રિયા વેગ નક્કી કરવામાં આવે ત્યારે નીચે મુજબ નો વેગ નિયમ મળે. પ્રાયોગિક રીતે તો ત્યારે વેગ નિયમ આવ્યો, સાંભળજો. વેગ બરાબર પ્રક્રિયાનો વેગ બરાબર કઈ પ્રક્રિયા માટે? A B B C C સ્મોલ d d બરાબર વેગ અચળાંક કે સમજે કે નહીં? અલગ અલગ લખવાનું બદલે સામે જ લખીને ઇન્ટુ A ની સાંદ્રતાની x ઘાત B ની સાંદ્રતાની y ઘાત આવી, જ્યાં x અને y એ અનુક્રમે A અને B જેટલા હોય નોય હોય. મતલબ x અને y ને પ્રક્રિયાના સહગુણક A અને B સાથે કોઈ જ સંબંધ નથી. ગુલબર્ગ અને વાગ મૂક્યા સહગુણક છે સર. તો ગુલબર્ગ અને વાગ એટલા મૂર્ખા તો ન હોય ને, કેમ કે એને આવા નિયમો બનાવ્યા છે. આપણે એમ થાય શું મૂર્ખા કહેવાય, હવે ખોટું દઈને બેઠા. મૂર્ખા આપણે જેને મૂર્ખા કહીને તો આપણે મૂર્ખા કહેવાય. એને આવું વિચાર્યું તો ખરા. આપણે વિચારીએ છીએ, આપણે તો ગામને ખોટા કેમ પાડવા એવું વિચાર્યું. એને આવું વિચાર્યું તો ખરા. અને આવો વિચાર સૂતા હોય કે સપનામાં આવા વિચાર થોડી આવે. સપનામાં જોવા વાળું કેટલું હોય બીજું આપણી પાસે. આવા વિચાર થોડી કોઈને આવે ભલે ગમે એવો હોશિયાર માણસ હોય, આવો વિચાર તરત ન આવે. એને કોઈક પ્રક્રિયાઓ જોઈ હોય, કાંઈક અનુભવો લીધા હોય, એને આધારે એને આવા તારણો બનાવ્યા હોય. તોય આ ખોટું પડવાનું કારણ એટલેથી હોય કે એને જે પ્રાયોગિક અનુમાનો લીધા, એને જે પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરેલ છે એ થોડાક લિમિટેડ હોય. અમુક ધ્યાનમાં લઈ અને આવો નિયમ બનાવી નાખ્યો હોય એક્સાઇટેશન મોડમાં. પણ જ્યારે એને એવી પ્રક્રિયાઓને ધ્યાનમાં ન લીધી અથવા તો ન આવી હોય ને, કે જ્યારે એની આ વાતને એ પ્રક્રિયા સાબિત ન કરતી હોય, પણ જ્યારે નિયમ ડિક્લેર કરે ત્યારે આખી દુનિયા તો એ નિયમને આધારે તો ચાલુ કરી દે ને. મજા આવે એ પ્રક્રિયા. x y z ગમે એ વ્યક્તિ હોય તો એ બધા પોતપોતાની રીતે આ નિયમને સ્વીકારવામાં આવે તો નિયમને આધારે પ્રક્રિયાઓ ચાલુ કરીને પ્રાયોગિક પરિણામો પછી તો જે બુદ્ધિધન હોય તો ચાલુ કરવાના જ છે કે ભાઈ નવો નિયમ આવ્યો, વેરી ગુડ, હાલો આપણે ટ્રાય કરીએ. તો એ જ્યારે બીજા વ્યક્તિઓ પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરે ને તો ત્યારે એને અમુક પ્રક્રિયાના વેગ એવા મળે કે જે આને ફોલો કરે, અમુક પ્રક્રિયાના વેગ એવા મળે કે જે આને ફોલો ન કરે. મતલબ આ તો કાગડાનું બેસવું અને ડાળનું ભાંગવું જેવી ઘટના થઈ. કે જ્યારે આના જેવી ઘટના મળે એટલે જોતા એવું લાગે કે ભાઈ ઘાતમાં A અને B છે. જો ગણતરી કરીને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બે સરખો એવું, મતલબ ઘાતમાં અહીંયા A અને B આના જેવા છે. પણ જ્યારે પ્રેક્ટિકલી પ્રાયોગિક મૂલ્યો સૈદ્ધાંતિક મૂલ્યોને સરખા, વેગના સૈદ્ધાંતિક મૂલ્યોને પ્રયોગ કર્યા પછીનો વેગ એ ગણે સરખા ન આવે એટલે ખબર પડે કે ભાઈ સાંદ્રતાના સમપ્રમાણમાં તો છે જ, પણ વેગમાં આના જેટલું નથી આવતું. કેમ કે અહીંયા A અને B નથી, x અને y છે. ત્યાં x અને y કદાચ A અને B જેટલું સરખું હોય તો ગુલબર્ગ અને વાગને ફોલો કરે, સરખું ન હોય તો ગુલબર્ગ અને વાગને ફોલો ન કરે. પણ જો ગુલબર્ગ અને વાગ 100% સાચા હોય તો દુનિયાની પ્રત્યેક પ્રક્રિયાઓમાં A અને B આના જેવા જ થવા જોઈએ. જો ગુલબર્ગ અને વાગ 100% સાચા હોય, પણ ગુલબર્ગ અને વાગ 100% સાચા નથી. કેમ કે બધી પ્રક્રિયાઓમાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના સહગુણક જેવી ઘાતાંકના સમપ્રમાણમાં નથી. તો
તો સર એ મને કેમ ખબર પડે કઈ પ્રક્રિયામાં ગુલબર્ગ અને વાઘ જેવું થાય અને કઈ પ્રક્રિયામાં ગુલબર્ગ અને વાઘને ફોલો ન થાય? એટલે ગુલબર્ગ અને વાઘના નિયમ ક્યાંક લાગુ પડે ને ક્યાંક ન પડતા હોય ને એનો મતલબ એ નિયમ ન કહેવાય. જ્યાં લાગુ પડે છે ને અઠે ગઠે લાગુ પડે છે. જે લાગુ નથી પડતા એનું કારણ છે કે અઠે ગઠે સિસ્ટમ ત્યાં ન એપ્લાય થઈ. સમજાય છે કે નહીં? મતલબ અમુક પ્રક્રિયાઓ એવી છે કે એનો જે પ્રક્રિયાનો વેગ છે એ વેગને આધારે એને આ નિયમ બનાવ્યો છે. જો ગુલબર્ગ અને વાઘમાં પહેલા જ એવી પ્રક્રિયા આવી ગઈ હોત કે એના સૈદ્ધાંતિક મૂલ્ય ને પ્રાયોગિક મૂલ્ય મેચ નથી થતા તો કે ગાંડા તો ન હોય ગાયરું ખાવા હાટું નિયમ મૂકે. મતલબ હવે તો તમને પ્રશ્ન ઠીક છે સર, હાલો હું સમજી ગયો કે ભાઈ પ્રક્રિયાનો સૈદ્ધાંતિક સમીકરણ આને જોઈને ઠપકારી દો કે અહીંયા એ છે તો એ મૂકી, બી છે તો બી મૂકીએ. પણ રિયાલિટી એવી છે કે એ અને બી જ આવશે અહીંયા એ ખબર નથી. એટલે તો ખબર નથી ને તો તમારે એ ને બી ન લખાય. કેમ કે જો તમે એ ને બી છે અને તમે અહીંયા એ ને બી લખો તો જોનાર એમ જ કહે કે આ બે એક છે, આ બે એક છે. મતલબ જે પ્રક્રિયાના સહગુણકો છે એ જ એ સાંદ્રતાઓના ઘાતાંક છે. પણ જો તમે એક્સ અને વાય બતાવો તો એના મનમાં બે પ્રશ્ન ઉદ્ભવે. બની શકે કે આ એક્સ અને વાય આ બે જેવા હોય, કદાચ નોય હોય, મૂલ્યો અલગ અલગ હોય. સમજાય કે નહીં? સર આ એક્સ અને વાય શું છે? તો એક્સ એ ના સંદર્ભે પ્રક્રિયા ક્રમ છે, વાય એ બી ના સંદર્ભે પ્રક્રિયા ક્રમ છે અને એક્સ પ્લસ વાય એ પ્રક્રિયાનો કુલ ક્રમ કહેવાય. શું કહેવાય? પ્રક્રિયાનો કુલ ક્રમ છે. એટલે તમને એમ થાય સર તો એક્સ અને વાય આ એ ને બી જેટલું હોય અથવા ન પણ હોય તો મને કેમ ખબર પડે? તમે મને લાઈક એક પ્રક્રિયા આપી દો છો, લાઈક N2 plus 3H2 it gives 2 moles of આ પ્રક્રિયા આપી તો હું આ પ્રક્રિયાનો વેગ સમીકરણ લખું તો એ શું આ પ્રક્રિયા વેગ સમીકરણ બરાબર કે N2 ની સાંદ્રતાની 1 ઘાત કે H2 ની સાંદ્રતાની 3 ઘાત થશે? આપણે કેને ફોલો કર્યો? ગુલબર્ગને અને વાઘને. અહીંયા જે સગુણ થશે તો સમીકરણ જોઈને કહી ન શકું કે થશે કે નહીં થાય. એના માટે પ્રક્રિયા કરવી પડે. જો સમીકરણ જોઈને થઈ જતું હોત તો હંમેશા સાચા જ પડત. સમજે છે? હજી એક એક્ઝામ્પલ આપું. H2 વત્તા Br2 it gives 2 moles of HBr. આ ગુલબર્ગ અને વાઘના મતાનુસાર હો, ગુલબર્ગ અને વાઘના મતાનુસાર વેગનું સમીકરણ આવું લખી નાખું કે વેગ બરાબર કે H2 ની સાંદ્રતાની 1 ઘાત Br2 ની સાંદ્રતાની 1 ઘાત જોઈને લખી નાખ્યું. તો સર પ્રયોગ કરો તો આ પ્રમાણેનો વેગ આવવો જોઈએ ને જો ગુલબર્ગ અને વાઘ સાચા હોય તો. પણ જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો ને પ્રાયોગિક ત્યારે આ એ અને બી થાય કે નહીં? તો પ્રાયોગિક વેગ લખ્યું ને તો આવું થયું. પ્રયોગ સાચું એક્ઝેક્ટ વેલ્યુ આપું છો 1 અને Br2 ની 1/2 ઘાત. પ્રયોગ કર્યો ને તો આ પ્રક્રિયાનો વેગ આવી સાંદ્રતાના મૂલ્યને આધારે સાબ મળ્યો. પ્રક્રિયાનો વેગ જો અહીં આની સાંદ્રતાને વર્ગમૂળ કરી નાખો ને અને આની સાંદ્રતાની 1 ઘાત રાખો ને અને જે મૂલ્ય આવે ને પ્રાયોગિક ધોરણે પ્રક્રિયાનો એવો વેગ મળ્યો. પણ જો ગુલબર્ગ અને વાઘને લઈને ગણતરી કરતા હોત ને સૈદ્ધાંતિક તો આવો વેગ તો શું બે વેગ હરખા થયા? તો પ્રક્રિયા જોઈને લાગે આવું, પ્રયોગ કરો તો એ લાગે આવું. મતલબ ગુલબર્ગ અને વાઘ એ ને બી છે એ ને બી આ ન હોય. સાચી વાત તો એવી છે કે આ એ ને બી નથી, આ એ જેવું છે એટલે અઠે ગઠે થયું હોય તો આ બી જેવું તો મતલબ એ ને બી જ હોય એવું જરૂરી આ એક્સ અને વાય હોય એ બની શકે કે એક્સ વાય એ બી જેવા હોય નહીં હોય. તો ત્રીજું એક એક્ઝામ્પલ આપું તો આ જે ઘાતાંક છે ને એને કહેવાય પ્રક્રિયાનો ક્રમ. એ સમીકરણ ઉપરથી કોઈ દી થિયોરિટિકલી ડાયરેક્ટ લખી શકાય તો કેમ ખબર પડે? તો તમને પ્રક્રિયા લખેલી આપે અને મારે પ્રક્રિયાનો નિયમ લખવો હોય તો એનો ઉપર ઘાતાંકમાં મારે શું લખવું? ભાઈ એક્સ વાય લખી નાખજે જો જાણતો ન હોય તો કાંઈ. કેમ કે જોઈને પ્રક્રિયા જોઈને ક્યારે ખબર પડશે? પ્રક્રિયા જોઈને ક્યારે ખબર પડશે? ખબર ત્યારે જ પડશે જો તમે એના પ્રાયોગિક મૂલ્યો જાણતા હશો. તો મતલબ આના દાખલા આવે પ્રક્રિયા ક્રમ ગણો અને એના માટેના તમને કંઈક અલગ અલગ પેરામીટર્સ આપશે ને એના આધારે ગણતરીઓ કરશું. એક એક્ઝામ્પલ હજી આપું. ચાલો જો H2 વત્તા Cl2 it gives લખું H2 વત્તા Cl2 it gives 2 moles of HCl. તો આપણને ગુલબર્ગ અને વાઘના મતાનુસાર આવું થાય કે સર વેગ બરાબર
કે H2 ની 1 ઘાત અને Cl2 ની y ઘાત થાય ને, એટલે એક એક વિચારી ના થિયોરિટિકલી. હવે પ્રાયોગિક કરવા જાય ને, પ્રાયોગિક ત્યારે વેગ બરાબર ગુલબર્ગ અને વાઘની, સૈદ્ધાંતિક એટલે ગુલબર્ગ અને વાઘ, એમ નહીં પ્રાયોગિક કરીએ ને સર, તો વેગ બરાબર કે H2 ની ખરેખર 0 ઘાત, Cl2 ની 0 ઘાત, એટલે પ્રક્રિયાનો વેગ આ પ્રક્રિયક બે માંથી એકની સાંદ્રતાના સમપ્રમાણમાં નથી. આ એવું કહે છે ગુલબર્ગ અને વાઘ, એવું કહે છે જો પ્રક્રિયામાં હાઇડ્રોજનની સાંદ્રતા ડબલ કરશો ને તો વેગ ડબલ થશે. કેમ કે ડબલ કરો 2H2 થાય, બગડો આગળ આવી જાય તો વેગ ડબલ થઈ જાય ને. એ કે Cl2 ની સાંદ્રતા બમણી કરશો ને તોય વેગ બમણો થશે. જો બે ની સાંદ્રતા ડબલ કરો તો વેગ 4 ગણો થઈ જશે. આવું કોણ કહે છે? હવે આપણે હરખે નરખે પ્રયોગ કરીએ. પહેલા પ્રક્રિયામાં એક એક સાંદ્રતા લઈને ચાલુ કરી, કઈક વેગ મળ્યો. એ કે હાલો હવે વેગ ઝડપ થશે. એ કે આપણે 4 ગણી વધારવી છે પ્રક્રિયાનો વેગ, તો આપણે શું કરી, બે ની સાંદ્રતા ડબલ કરીને તોય વેગ ઈનો રહ્યો. વેગમાં કોઈ ફેરફાર થયો નહીં. 4 ગણી કરી કે 4 ગણું કરો એટલે 16 ગણો વેગ વધે. 4 ગુણ્યા 4 4 ગણી કરી વેગ ઈનો રહ્યો. એની માને કે આ સાંદ્રતા ઉપર તો વેગ આધાર રાખતો નથી, કેમ કે એની ઘાતાંક 0 0 છે. ગમે એટલી સાંદ્રતા વધારો, ઘાત 0 આવે એટલે 1, એટલે એનો વેગ હંમેશા અચળ રહ્યો. તો પ્રેક્ટિકલી અહીંયા તો 0 0 આવ્યું. ગુલબર્ગ ને વાઘ ગોળો પાઈ ગયા, તો આનો ક્રમ થયો 0. આનો ક્રમ આના સંદર્ભે 1, આના સંદર્ભે અડધો, તો ક્રમ થયો 1.5. આનો ક્રમ થયો 0. સમજાય છે? તો આ પ્રાયોગિક મૂલ્યો છે પ્રક્રિયા ક્રમ. પ્રયોગ કરો પછી ખબર પડે, પ્રક્રિયા સમીકરણ જોઈને ખબર નહીં પડે. જોઈને તો ગુલબર્ગ અને વાઘ અનુસાર ઇમેજિન કરી શકીએ. તો હવે આપણે જે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો થશે એ શું જોવાનું થશે? પ્રક્રિયાનો ક્રમ. આ રીતે તમે કોઈ પણ પ્રક્રિયાનો વેગ સમીકરણ લખી શકો. તમે આના બરાબર આમ લખી શકો, જો -1/a dA/dt આ લખી શકાય ને વિકલિત રીતે. બરાબર આમાં લખી શકો -1/d dB/dt. સમજી ગયો? આના બરાબર આમ પણ લખી શકો દીકરાઓ, +1/c d/c/dt આમાં લખાય. આના બરાબર આમાં લખાય +1/d d/d/dt. તો આગળનો સમીકરણ. પણ આના બરાબર આવું લખાય કે a ની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત. a ને b નહીં, કેમ કે a ને b જ હોય એવું નક્કી ન હોય. પ્રયોગ કરો ત્યારે ખબર પડે. x અને y લખો, કદાચ હરખું ન હોય કેવા થાય. જો મેં તો નોખું લખ્યું. એટલે ગુલબર્ગ અને વાઘની આ મર્યાદા હતી. એટલે આનો ઉપયોગ વેગનો પ્રક્રિયાનો વેગ ગોતવા પછી નથી કરતા. આનો ઉપયોગ કરી સંતુલન અચળાંકની ગણતરી કરવામાં ફાયદો થાય. બરાબર? ક્યાંક તો ફાયદો થયો, વિચારેલું ક્યાંક તો કામ આવે. અહીંયા એ બિચારા હાચા એટલે નથી પેટા કે પ્રેક્ટિકલીનો પ્રૂફ ન મળ્યો. બાકી વિચાર તો એનો યોગ્ય ટ્રેક ઉપર ગયો. અમુક પ્રક્રિયાઓમાં ફોલો થાય છે, અમુક પ્રક્રિયાઓમાં ફોલો થાય છે. એટલે ક્યાંક હાચા છે પણ 100% હાચા નથી. તો હવે પ્રક્રિયાનો વેગ કેમ ગણવો, શું કરવું, એના માટે આપણે થોડુંક ડિટેલમાં સ્પેશિયલી પ્રક્રિયા વેગ એટલે શું, કેને કહેવાય, એનાથી શું ફેરફાર થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજનો આપણો એક નાનકડો પોઈન્ટ જોઈ ગયા, પ્રક્રિયાનો વેગ નિયમ કેમ લખવો. સિમ્પલ, કાંઈ નહીં. પ્રક્રિયકની સાંદ્રતાની કોઈ યોગ્ય ઘાતાંક એ અહીંયા એક ઘાત નો, એટલે 1 હોય તો અહીં 1 જ આવે એવું જરૂરી નથી. 0 આવે, 1 આવે, 2 આવે, ગમે આવે, એટલે x ઘાત આ રીતે બતાવવાનું. હવે આ વેગને વિકલિત સ્વરૂપે તો તમે આમ લખતા જ હતા, તો આના બરાબર આવું લખીને આને સામે આવું કરી નાખો એટલે વિકલન વેગ સમીકરણ. રેડી? ચલો, સમજાઈ ગયું? ઓકે, તો આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે પ્રક્રિયા ક્રમ ઉપર આગળ વધશું ને વધારે એક્ઝામ્પલ લેશું. ગુલબર્ગ વાળા એક્ઝામ્પલ લેશું કે જે પ્રેક્ટિકલી સાચા નથી પડતા અને થિયોરિટિકલી ખોટા પડતા હતા. એટલે આપણે પછી પ્રેક્ટિકલી કેવું મળે છે એ જોઈ લઈએ. રેડી?